તો દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે પ્રેમ સંબંધના વિવાદે હિંસક વળાંક લેતા એક યુવાન પર ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા યુવાનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસ ફરિયાદ મુજબ ઘાયલ કલ્પેશભાઈ ગરાસિયાની પત્ની સાથે અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા ધર્મેશ ઉર્ફે રાજુ કમલેશભાઈની ભુવીરનો કથિત પ્રેમ સંબંધ સામે આવ્યો। આરોપી મહિલાને પોતાની સાથે રાખવા માંગતો હોવાના આક્ષેપ વચ્ચે બંને પક્ષો વચ્ચે અગાઉથી જ વિવાદ ચાલી રહ્યો હતો। ફરિયાદ અનુસાર આરોપીએ ઝાલોદ બાસવાડા બાયપાસ રોડ નજીક કલ્પેશભાઈને મળવા બોલાવી તેમના પર ધારિયાર હથિયાર વડે હુમલો કર્યો હતો। હુમલામાં ગળા, છાતી અને શરીરના અન્ય ભાગમાં પણ ગંભીર ઈજા પહોંચતા આસપાસના લોકોએ તેમને તાત્કાલિક ઝાલોદ હોસ્પિટલ ખસેડ્યા હતા। જીનલ સાથે અહીંયા ઝાલોદ ખાતે રહેતો હોય। ગઈકાલે આજે ઈજા પામનાર કલ્પેશ છે અને એમની સાથે જે આ ધર્મેશ છે એ બંને ભેગા મળી અને ઝાલોદ બાયપાસ બાસવાડા બાયપાસ પાસે આવેલ હતા અને બંને વચ્ચે આ જીનલ બાબતે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થતા આ જે ધર્મેશ છે એમને પોતાની પાસે રહેલ હથિયાર વડે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ હતી। જે અનુસંધાને આ ધર્મેશના વિરુદ્ધ આના પિતાએ રમેશભાઈ ગરાસિયા નાઓએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1) મુજબ ખૂનના પ્રયાસની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી હતી અને આ ગુનાના કામે જે ધર્મેશ છે એને હસ્તગત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ